જસદણ નગરપાલિકાના અપક્ષ સભ્ય સુરેશભાઈ નાથાણી દ્વારા નગરપાલિકા કચેરી સામે ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું. નબળું અને ગુણવત્તાવિહીન પાણીનું વિતરણ થતું હોવાના કારણે આખો વોર્ડ બીમારીના ભરડામાં આવી ગયો છે. ધરણા શરૂ કરાયા. હવે જોઈએ જસદણ આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિશેષ અહેવાલ. જસદણ નગરપાલિકાના અપક્ષ સભ્ય સુરેશભાઈ નથુભાઈ છાણીએ આજે નગરપાલિકા કચેરી સામે ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. આમતક ન્યૂઝ સાથેની વાતચીતમાં સુરેશભાઈ છાણીએ જણાવ્યું હતું કે ભ્રષ્ટાચારથી ખતબદતી આ નગરપાલિકાના અધિકારીઓ વોર્ડમાં જે પીવાલાયક પાણી ન ગણાય એવું દુર્ગંધવાળું પાણીનું લાંબા સમયથી વિતરણ કરે છે. પરિણામે આખો વોર્ડ અમારો બીમારીના ભરડામાં છે. અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈપણ પ્રકારનું નિરાકરણ નહીં આવતા આખરે નગરપાલિકાની કચેરી સામે ઉપવાસ આંદોલન શરૂ કરી ન્યાય માટે નગારે ઘા નાખવામાં આવ્યા છે. કચ્છ આમતક ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અત્યારે આપણે આવી ચૂક્યા છીએ જસદણની નગરપાલિકાએ જે સુરેશભાઈ સાયણી સાથે આપણે થોડી વાતચીત કરીશું. આજરોજ અમે નગરપાલિકાએ મારા વિસ્તારમાં અને અમારે નીતિનભાઈ ચોહલિયાના વિસ્તારમાં, જીવનભાઈના વિસ્તારમાં, અલગ અલગ વિસ્તારમાં ભૂગર્ભ ગટરનું પાણી લગભગ ઘણા સમય ત્યાં ભળી ગયેલું હતું. એના હિસાબે અમે અનશન ઉપર ઉતરેલા છીએ અને જ્યાં સુધી આ ગંદુ પાણી નિકાલ નહીં થાય ત્યાં સુધી અમે અનશન ઉપર ઉતરવાના. પછી અત્યારે અમને ચીફ ઓફિસરે એવું જાણવા કીધું છે કે આવતીકાલે અમારા ગુજરાત સરકારમાંથી કે મશીન આવી જશે અને પ્રમદી તમારો તમામ જે ગંદા પાણીનો નિકાલ છે એ સોલ્યુશન અમે કરી દેવું એવું અમને જણાવેલ છે. અત્યારે અનશન તમે કેટલા દિવસ ચાલુ રાખશો આમનું? અત્યારે અમે આજે 12:15 સુધી રાખવાના છે અત્યારે. પણ જો અમારો આ પ્રમ દિવસે નિકાલ નહીં થાય તો ફરી અમે સોમવારથી અમારે વિસ્તારની મહિલાઓ સાથે, બહોળી મહિલાઓ સાથે અને અમારા તમામ કોર્પોરેટરો સાથે અમે અહીંયા અનશન ઉપર ઉતરશું. આ બાબતે સાહેબનું શું કહેવાનું થાય છે? આ બાબતે નગરપાલિકાના ચીફ ઓફિસરે હમણાં ટેલિફોનિક જાણ કરેલ છે કે આવતીકાલે ગુજરાત સરકારમાંથી અમારે જે મશીન છે એ આવી જવાનું છે અને અમારું અહીંનું મશીન બંધ છે, જેથી પ્રમ દિવસે અમે તમારું કામ ચાલુ કરી દઈશું એવું જણાવેલ છે.